ટીવી એ માનો ને હાવ કઈક વાર એમાંય ફૂલ ધુવાડા નીકળવા માંડે ને પછી પાછું શું હોય એમાં તો અમારે પાણી છાંટી દઈ ને એટલે બંધ થઈ જાય છે. પાણી ના છાંટવાનું હોય ને અમુક ભાઈ. એમાં થોડીક વાર ધુવાડો નીકળે સમજી લ્યો, પાણી છાંટી ને એટલે વળી બંધ થઈ જાય, વળી હાલે એકાદ દી, વળી થોડોક ટાઈમ થાય ને એવું કઈક થાય ને લાઈટ કે જાય ને પછી પાછી આવે ને એટલે વળી એવા ને એવા ગોટા ને ગોટા નીકળ્યા રાખે ધૂળના ધુવાડાના. બરાબર. હવે એ શું પ્રોબ્લેમ હોય, અમે પાણી છાંટીએ એનાથી ને કઈ નહીં થતું હોય ને એમ, એટલે હું ઠંડી પડી જાય એટલે. પાણી છંટાય જ નહીં ને ભાઈ ટીવીમાં. પણ એવું એટલે એવું નથી, અમે તો આમ છેટે ઉભી નાખી દઈએ ને તો પાણી સાહેબ એમ માનો ને હાવ તો એવો ધુવાડો નીકળે ને એમાંથી, ધુવાડો એવો નીકળે ને એમ થાય કાંકડી આ બધું હલગી જાહે રૂમ બૂમ, એવો ધુવાડો નીકળે એમાંથી. બરાબર. એટલે હાલો હેલો. બોલો બોલો. હા, ટીવીમાં શું પ્રોબ્લેમ થાય સર? કોને? ટીવીમાં શું પ્રોબ્લેમ થાય છે? ટીવી ની કમ્પ્લેન છે ને તમારે? હા, કોને કીધું? હા, કેનીએ કીધું? એવું થોડું હોય. હા, ખબર નથી હો, મારા છોકરે કરી હોય તો. પૂછી જો. ટીવી કરાવવાની દિવાળીપુરાથી બોલું છું. હા. ટીવી કઈ બગડ્યું છે તમારે? ના, ટીવી જ નથી બગડીએ ક્યાંથી. એવું? હા, ટીવી હોય તો બગડે ને. પૈસા હોય તો લાવો, મોકલાવો તો ટીવી લઈ લઈ અમે નવું. કેટલામાં દિયો હો તમે? વેચતા હશો ને? 4,000, 5,000, 6,000. બસ એટલામાં ટીવી આવી જાય? સેકન્ડમાં. એવું થોડું હોય. ના ના બાપુ, એવું ના હોય. સેકન્ડમાં મળે ને? સેકન્ડમાં એટલે? જૂના. જૂના એને સેકન્ડમાં કેવાય એમ? 4-5 હજારમાં મળી જાય? મળી જાય. તમે હારામાં હારું રાખો હો. હા. તો અમારે મેળ આવે તો હવે લઈ લેવું હોય. અટાણે માનો ને ટીવી વગર ના હાય અમે. કેજો ને કરે. કેવી ટીવી પડી છે તમારી આગળ? એલઈડી હોય. હા. એટલે અમારે ખેડૂત માણસ ને તો શું હોય, સાંજે જરાક વાર સમાચાર આવે એમાં. દૂરદર્શન ને એવું આવે ને, ઓલું લીટા લીટા ચાલે વાળું ચાલે. પેલા આવતું હોય ને. હા, એ ચાલે. એટલે હા, એટલે 4-5 હજારમાં તો એ જ હાલતું હોય છે. લીટા લીટા વાળું ચેનલ આવતું હોય. દૂરદર્શન ચાલે. એટલે તમે 4-5 હજાર દયો એ ડબ્બો ટીવી દયો કે ઓલી દયો? ના ના, એલઈડી દઈએ. 4-5 હજારમાં એલઈડી ટીવી દયો તમે? નાનો મોટો પ્રોબ્લેમ હોય એમાં. તો પછી તમે પ્રોબ્લેમ કરાવવાના 4-5 હજાર બીજા લેતા હો ને? આ ખેડૂત ના ના માણસ ને ના. યાર અમે પછી શું કરીએ? અમે જો ને અત્યારે એટલે ટીવી વગર ના રખડી. થોડું 2,000 વધારે નાખો તો સારી કન્ડિશન મળે એવું. હા, એટલે ઓલામાં શું નાનો મોટો પ્રોબ્લેમ? ધુવાડા બુવાડા નીકળતા હોય કઈ? ના નીકળે. હલગે કમ્પ્લેટ કે એવું ચાલે. કઈ થાય? લાઈનિંગ આવતી હોય એવું હોય છે. હા, એટલે જર્જરિયા આવતા હોય ને એ તો અમે 8 વર્ષ પેલા ઓલો ખબર પેલા ડબ્બા જેવી ટીવી આવતી હોય, તમને ખબર હોય તો. ઈ લીધી તી નવે નવી માં એવા જર્જરિયા આવતા. એ તો આવે એમાં જ એક ને ઓલો એમાં હારું પછી ચેનલ સિલેક્ટ તઈ તો આવતું ઓલું કેવું નામ કેવાતું હોય તો અમને ના ખબર હોય હવે તા. દૂરદર્શન. હા, ઈ ચેનલ અટાણે તો ભૂલાઈ ગયું મને. પણ જે અત્યારે ઈ ચેનલ આવે છે કે હવે ઈ તો બંધ થઈ ગયું? બંધ થઈ ગઈ. તો હવે આ 7-8 હજાર રૂપિયા નાખો ને દૂરદર્શન ચેનલ ના આવે તો તમારે ભાઈ શું કરવી ટીવી ને પછી યાર? આવે ને બધું જોવાય અત્યારે તો. અચ્છા એવું એમ? તો દૂરદર્શન મારે સેટઅપ બોક્સ લેવું પડે. હા હા. એટલે ભાઈ વળી એનો અલગ થી ખર્ચો થાય કે આ ટીવી ભેગું આવી જાય? અલગ અલગ. એના વરી શું પડે ભાઈ? 2,000 રૂપિયા. એના 2,000 રૂપિયા પડે એમ? હા, એટલે ટીવી તો આપડે લેવાની જ છે હારામાં હારી. આપડે એવું કાઢીને કઈ જુઓ નથી પછી. અટાણે ખેડૂત માણસ ને તો શું હોય, ભાવ હારો આવી જાય ને મારે જો આ જીરું પડ્યું હે. જીરું એમ માનો ને તો થોડું ઘણું પડ્યું હોય આપડે 1.5 મણ જેવું. પણ અટાણે જીરા ના ભાવ બહુ ઘટી ગયા ને એનો ભાવ આવી જાય આપડે તો મૂંઘા માયલી લઈ લેવું. આપડે એવું કઈ છે ને કે જરજરિયા વાળી જ લેવી. ના ના, સારી અપાઈશ. હા, એટલે જ ને તો. ક્યાંથી બોલો તમે? અમે બોલી તો અહીંયા અમદાવાદ માંથી ને પણ વાડિયું માંથી બોલી અટાણે ખેતરે આવ્યો હું. તો શું પાણી કર્યું વારતો હતો અટાણે ખેતરે કે અટાણે ભર વાડી ઉનાળે એક તો માનો ને ભાઈ પાણી થઈ રહ્યું હોય. શું કર્યું વાડીમાં? વાડીમાં તો અટાણે મગ વાયવા હે. મગ. હા હા, મગદાળ હોય ને બીજું મગદાળ. બીજું બીજું શું તો કર્યું બીજું તો યાર અટાણે શું વાવું? અટાણે ક્યાં વરસાદ થાય છે ત્યાં વાવી બીજું?
બીજું શું? બીજું બીજું આપણે મગફળી વાવવી છે, મગફળી પણ વાવો હવે છો? તમે હારામાં હારી ટીવી આપી દ્યો ને. જો કહેજો ને, અપાઈ દઈશ તો તમને. આપણે મગફળી તો હજી મેળ આવે ને તો વાવવાની છે. એવું છે? હા, બાકી તો મૂળ અહીંયા ગામ અમે કયું? શું ભાઈ રિયા ખેડૂત. મૂળ ગામ કયું? મૂળ ગામ તો હવે ઈ તો મને યાદ નથી બહુ. ઓલું કેવું નામ, આમ રહેતા પેલા દ્વારકા અમે. દ્વારકા? હા, દ્વારકા કાનુડા ની નગરી રહી ને, હમણાં રહેતા અમે તા. હા. હવે સારું મેળ આવે કહેવાય. ને તો અત્યારે તો એમ માનો ને આપડી પાસે ટીવી જ નથી. ઓકે. હવે આપણે ટીવી લેવી ને તો એમ માનો ને ભડકો લેવી. ભડકો તમારી પાસે પડી છે? ભડકો ટીવી મળી જશે, જોઈએ તો મંગાઈ આપીએ. હા, એવું છે નહીં. કલરફુલ લાઇટફુલ, તમારે આમ કઈ ઘટવું જ ના જોઈએ એમ. મોબાઈલ થી ચાલે એવી અપાઈ દઈશ. મોબાઈલ થી ટીવી હાલે? ઈ જે વરી મોબાઈલ કેદી ની માંથી આવવા માંડી. પેલા તો અમારે તો મરી જતા ભાઈ એમાં. પેલા મારે એક ટીવી હતી 8 વર્ષ પેલા. એમાં એવી સિસ્ટમ હતી, તમે એને ટાપલી મારો ને તો ટીવી હાલે. એવી સિસ્ટમ વાળી ટીવી હતી યાર આપડી. કે ઈ હે ને એને તો તમારે બંધ થઈ ગઈ. ટાપલી મારવી પડે, જ્યાં ચાલુ કરવી હોય ને. બંધ થઈ ગઈ. હા, એટલે જ ઈ પછી આઈલી જ ની. ટાપલીઓ મારી મારીને ભાઈ કેટલી કાપી. 2 વાર ટાપલી મારો ને એટલે 1 મિનિટ હાલે વળી. ચાલે. હા, એ બંધ થઈ ગઈ ટપલી મારી. હા, એ ટાપલી મારવા વાળી બંધ થઈ ગયું. તો અટાણે હું અટાણે આ ટીવી આવે એમાં કઈ કરવું પડે હવે. પેલા તો કઈ ઈ ટીવી આવતી ને ભાઈ, એમાં ટાપલીઓ મારી મારીને થાકી જતા. હવે કઈ ના હવે આમાં કઈ કરવું પડે? ના, હવે કઈ નહીં કરવું પડે. અચ્છા, એવું હે એમ? હવે તો બંધ થાય એટલે પથ્થર મારવો પડે. બંધ થાય એટલે ડાયરેક્ટ પથ્થર જ મારી દેવાનો? પથ્થર અરે જ યાર, મારવાનો. તમે પણ મજાક કરી લ્યો. મજાક નહીં, સાચી જ કહું છું. એવી સિસ્ટમ વાળી આવી ગઈ? ખર્ચો જેટલો હોય એટલે તમે રિપેર કરાવો જ નહીં. હા, એ વાત સાચી. અંદાજિત કેટલો ખર્ચો આવી જાય ઈ ટીવી બંધ થાય તો? ડાયરેક્ટ પથ્થર જ મારવો પડે એવો બધો કેટલો ખર્ચો આવે વળી? 3-4 હજાર રૂપિયા ખર્ચો જ આવે. ઓહો હો બાપો 3-4 હજાર માં નવી ટીવી આવી જાય. એટલે ને પથ્થર મારવો પડે પછી. હા, એ તો એના કરતા ઓલી ટાપલી વાળી સિસ્ટમ સારી હતી. એમાં કેવી હતું ભાઈ, અમે 2 ટાપલીઓ મારતા ને 1 મિનિટ હાલતી એ ટીવી. જોડે જ બેહવું પડે નહીં? હા, એવું ખેડૂ માણસ નું તઈ એવું હતું અમારે. અત્યારે અમે ખેતી કરી પણ હવે માનો થાતું નથી પેલા જેવું કામ. એટલે હવે મેળ આવે ને તો ટીવી લેવી આપડે. મગ મોકલી આપજો, ટીવી મોકલી આપીશ. એટલે એમાં એવું હે, ટીવી પણ તમે કેવી મોકલાવ્યો? જર્જરિયા વાળી સારી મોકલાવ્યો? સારી તમને ગમે તો રાખજો, નહીં તો પાછી મોકલી આપજો. શું ભાવ શું હે કયો ને? આપડે બજેટ ટાઈમ માનો ને જો જીરા નો ભાવ આવી જાય ને હારો, તો પછી આપડે જોવું જ ના પડવી જોઈએ ટીવી માં 5-4-5 વર્ષ એવી લેવી છે. હા, એમાં પછી કઈ ગેરંટી કે ના આવે? કઈક આવે આવતું ને ને ગેરંટી કેવાય, શું કેવાય એવું વોરંટી. કઈ ના આવે? વોરંટી ગેરંટી? જીરું બીરું કર્યું છે ને? હા, જીરું તો બધું પડ્યું જ છે. શું ભાવ આપશો? ભાવ હું જોઈ જોઉં છું. જો ભાવ અત્યારે એમ માનો ને જીરા નો આવી જાય ને હારો, કેટલો આવે તો શું ભાવ આપશો એ તો કહો? આપડે જીરું એમ માનો ને અત્યારે 25-3 હજાર હાલે હે. આપડે જીરા નો હે ને 5 હજાર ભાવ આવી જાય ને એટલે ઉડાડ દેવું. મને બરોબર. ફોટો તમે નથી સેમ્પલ. ને દલાલી નથી ચાલુ કરી ને આ ટીવી વેચતા? ના, તમને કોન્ટેક્ટ કરાવી આપીશ, સારો આવે એવું. અચ્છા, એવું હે? તમારા ધ્યાનમાં દલાલો પણ હે? દલાલો છે નહીં, પણ દુકાન વાળા હોય ને હા. જે એટલે હોલસેલ વાળા, બરોબર. હા. તમારું કામ થઈ જાય. હા, તમે ક્યાંથી બોલો છો? ગુજરાત, વડોદરા. મજા આવી યાર તમારી યારે તો વાત કરવાની. મારે તમારી પાસેથી ને ટીવી લેવી જોહે. હા. કઈ નઈ, ચલો હશે તો કહીશ તમને. હા, અત્યારે કેવી ટીવી પડી છે તમારી પાસે હાજરમાં? બધી તો હવે તો ભંગાર પડી છે. અચ્છા, ભંગાર જ ભેગો કરો છો? હમ. ભંગાર ભેગો કરીને પછી ઉડાડી દયો એમ ને? 3-3 હજાર માં જર્જરિયા કરી. એવું? આપડે પાસે અત્યારે ઓલી ટીવી પડી છે કઈ? ના, એ નહીં પડી. ટાપલી મારવા વાળી તો કેજો, આપડે ઈ ના લઈ ના જાવી છે મેળ આવે તો. ના હા, તો એવું સમાચાર નથી. હાલવા જોઈએ. અમારે તો શું હોય ભાઈ, ઘડીક સાંજે હે ને નવરા હોય ને, સમાચાર હાલવા જોઈએ ઘડીક બે ઘડીક. સારું, આવશે તો કોલ કરીશ તમને. ચલો. હા, તો ભલે હાલો રાખો તો બીજું હું. જય હા. શ્રી